રફતાર હેડલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ધંધુકાની બેંક ઓફ બરોડાની શાખામાં અધિકારીઓની બેજવાબદારીનો પરાકાષ્ઠા સમાન કિસ્સો સામે આવ્યો। બ્રાન્ચ મેનેજર સમયસર ન પહોંચતા બેંકનું તમામ કામકાજ આખો 1 કલાક જેટલા સુધી સંપૂર્ણપણે ઠપ થઈ ગયું હતું। સવારમાં પોતાના જરૂરી નાણાકીય વ્યવહારો, ખેતીવાડીના કામો અને લોનની કામગીરી અર્થે આવેલા સેંકડો ખાતા ધારકો ભારે પરેશાનીનો ભોગ બન્યા હતા અને ગ્રાહકોમાં તીવ્ર રોષ ફાટી નીકળ્યો હતો। બેંક ખુલવાના નિર્ધારિત સમયે દૂરના ગામડાઓમાંથી ભાડું ખર્ચીને આવેલા ગરીબ ખેડૂતો, વૃદ્ધો અને વેપારીઓ લાઈનો લગાવી અને ઊભા રહ્યા હતા, પરંતુ મેનેજર સાહેબની ખુરશી ખાલીખમ હોવાને કારણે અન્ય કર્મચારીઓ પણ લાચાર બની બેસી રહ્યા હતા અને 1 કલાક સુધી જનતા અટવાતી રહી હતી। આ ગંભીર અને લાપરવાહ ઘટના અંગે જ્યારે ધંધુકા બ્રાન્ચના મેનેજર રિતેશભાઈનો ટેલિફોનિક સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે અત્યંત સાધારણ રીતે એવું કીધું આગળ ધર્યું હતું કે ટ્રેન લેટ પડવાને કારણે તેમને આવવામાં મોડું થયું છે। કરોડો રૂપિયાના ટર્નઓવર અને ડિજિટલ ઇન્ડિયાની વાતો કરતા રાષ્ટ્રીયકૃત બેંકના જવાબદાર અધિકારી જ્યારે ટ્રેન મોડી પડવાની જણાવ્યું હતું। જો સામાન્ય જનતા લોનનો હપ્તો ભરવામાં 1 દિવસ મોડી પડે તો બેંક તગડી પેનલ્ટી વસૂલે છે, તો પછી આવા કલાક મોડા આવતા અધિકારીઓ સામે કેમ કોઈ પગલાં લેવાતા નથી? મેનેજર સામે બેંકના ઉચ્ચ સત્તાધીશો તાત્કાલિક કડક અને શિક્ષાત્મક પગલાં ભરે તેવી લોકમાંગ પ્રબળ બની છે। રિપોર્ટર સંજયભાઈ ઝાલા, ધંધુકા। આટલું બધું મોડું થયું સાહેબ? હે સાહેબ જવાબ તો દો। હે સાહેબ આટલું બધું મોડું કેમ થયું? તમને સાહેબ પૂછ્યું, જવાબ દો। અગિયાર ને 5 થઈ। બસ ખરાબ હોય છે। નામ બોલે સાહેબ બોલ્યા નહીં કોઈ જવાબ?